કે પાંડવોને જ્યારે 5 ગામ માંગવા આવ્યા હતા ને ત્યારે તમે દુર્યોધનને સમજાવી નહોતા શક્યા. એનાથી વધારે યાદ કરો કે તમારા કુળની આ નાનકડી અમથી વહુ આ અબડા જ્યારે પોકાર કરતી હતી ને એના ચીર જ્યારે તમારા દીકરાઓ ખેંચી રહ્યા હતા ભરી સભામાં ને ત્યારે દ્રૌપદી એને ચીસો પાડીને ત્યારે તમારાથી તમારા બાળકોને સમજાવી નહોતા શકાયા. હા, અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જો જગ્યા પર તમે જ્યાં છો ત્યાં કોઈ અજુગતું કંઈક બની રહ્યું છે તો એનો વિરોધ કરો, અને વિરોધ ના થઈ શકે તો તે જગ્યાને છોડી દો. હા, સજ્જન પુરુષે આ કરાય કે તમે જે જગ્યા પર હોવ, જો કોઈ ખોટું થતું હોય, કોઈ બસમાં તમે ગયા, કોઈ બેનનું મસ્કરી થતી હોય, કોઈ મસ્કરી કરનાર હોય તો એનો વિરોધ કરવો, અને જો વિરોધ ન કરી શકો તો એ જગ્યાને છોડી દેવી. ભગવાન અહીં સમજાવી રહ્યા છે. તમે યાદ કરો, દ્રૌપદીનો ચીરહરણ થયું હતું. દાદા, તમારી પરપૌત્ર વધુ અહીંયા, અને તે વખતે આ દાદાએ વિચાર કર્યો કે હા, ખરેખર મારાથી આ કર્મ ખોટું થયું છે, અને તેવા સમયે ભગવાન સાથે વાતો થઈ.